ફરી એકવાર ટ્રિપલ તલાકની ઘટના બની। શહેરના શોભાસણ રોડ પર આવેલા સાહિલ ટાઉનશીપમાં રહેતા પતિએ તેની પત્નીને 3 વખત તલાક કહી તરછોડી અને તેના 2 બાળકોને પણ છોડી દીધા, જેને લઈને રિઝવાન બાનુ નામની મહિલાએ તેના પતિ ઇમરાન મંસૂરી અને સાસુ મહેમૂદા મંસૂરી સામે પોલીસ ફરિયાદ કરી। સાથે પતિ અને સાસુ અવારનવાર દહેજ માંગી માર મારતા હોવાના પણ આક્ષેપો કર્યા। ટ્રિપલ તલાકની ભોગ બનનાર મહિલાના 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેણે 10 અને 8 વર્ષના 2 સંતાન છે, છતાં પત્ની ગમતી નથી એમ કહીને પતિએ તરછોડી દીધા હોવાનો આક્ષેપ લગાવ્યા, જેને લઈને પોલીસે તપાસ કરી। થોડા દિવસ પહેલા જ કડીમાં આવી ઘટના બની હતી। મહત્વનું છે કે ટ્રિપલ તલાક સામે કાયદો આવ્યા બાદ પણ અવારનવાર આવા કિસ્સાઓ બની રહ્યા છે। એમના પતિ ઇમરાન અને સાસુ મહેમૂદા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।